સૌ મિત્રોને જય ગિરનારી, હર હર મહાદેવ। મિત્રો, આપનો બિરજુ મકવાણા આજે આપણે ભવનાથ થઈ અને પરિક્રમા કરવા માટે પહોંચી ગયા છીએ। જિંદગીમાં દરેક વસ્તુ કરવી જરૂરી છે, એવી જ રીતે આ પરિક્રમા છે તે પુણ્ય કમાવાનો એક સરળ અને સીધો રસ્તો છે। દર વર્ષે 11ના દિવસે આ પરિક્રમા ચાલુ થાય છે। લોકો કીડિયારું જેમ ઉમટી પડે છે એમ લોકો અહીં ઉમટી પડે છે। નાના મોટા દરેક લોકો આ પરિક્રમાનો લાભ લે છે। તમે જોઈ શકો છો બધા લોકો અત્યારે આવી જ રહ્યા છે અને ખરેખર કહેવાય છે કે ગિરનારમાં ભોળાનાથનો વાસ છે। અહીં તમારે ખાલી એક કપડાં લઈને આવવાની જરૂર છે, બાકી બધી સુવિધા ભગવાન પૂરી કરી દે છે। અન્નક્ષેત્ર 24 કલાક ચાલે છે। ચા પાણી નાસ્તાથી લઈ અને દરેક સુવિધા ફ્રીમાં દેવામાં આવે છે। લોકો સેવા કરવા પડાપડી કરે છે। તો એવું સરસ મજાનું આ સ્થાન છે। આપ અવશ્ય એક વખત પરિક્રમા કરો, બાળકોને પણ લાવો અને દરેક લોકો આ વિડીયો જોવે છે એમને વિનંતી છે કે આપ પ્લાસ્ટિક ન લાવો। ગિરનાર આપણો છે, આપણે ગિરનારને બચાવીએ, કારણ કે પોલીસ કર્મીને પણ પ્લાસ્ટિક માટે ઘણી મહેનત કરવી પડે છે, એમને બધાને ચેક કરવા પડે છે। તો આપણે સમજીને જ આપણો ગિરનાર છે એમ સમજીને આપણે પ્લાસ્ટિક બેન કરીએ અને આપણી પ્રકૃતિને જાળવીએ। સૌ મિત્રો આનંદ સાથે પરિક્રમા કરી રહ્યા છે। આપણે બધા ગિરનારી બોલી એમને વધાવીએ। જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી। સૌ લોકો પધારો એક વખત અવશ્ય પરિક્રમા કરવા અને બાળકોને પણ લાવો, પરિવારને પણ લાવો અને આ આનંદ લ્યો તેવી સર્વ લોકોને વિનંતી છે। પરંતુ ખાસ પ્રકૃતિને જાળવવા માટે આપણે સાથે મળી અને પ્લાસ્ટિક બેન કરીએ, અહીં પ્લાસ્ટિક ન લાવીએ, એ જ વિનંતી સાથે સૌને જય ગિરનારી। વિડીયોમાં બન્યા રહીશું। આપણે છેક સુધી પરિક્રમા આજે કરવાની છે। ટોટલ 36 કિલોમીટરનું અંતર હોય છે। 5 ઘોડી આવે છે, એટલે કે 5 પડાવ આવે છે, સ્ટેપ બાય સ્ટેપ, અંતરે અંતરે। એ શું હોય છે હું તમને વિડીયોમાં જણાવીશ। આગળ આપણે મળશું। જય ગિરનારી, હર હર મહાદેવ। જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી। જય જય ગિરનારી, જય જય ગિરનારી। થાકી ગયા બધા, બધા થાકી ગયા।